શિલ્પાની દુનિયા ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત કરી રહી છું અને મારા યુટ્યુબ ફેમિલીના દર્શક મિત્રોને જય મહાદેવ અને રાધે રાધે. ફ્રેન્ડ્સ, આજે સોમવારનો દિવસ હતો. મંડેનો વ્લોગ છે. મંડે પર વ્લોગ અપલોડ કરી શકી ન હતી, એટલે આજે ડાયરેક્ટ ટ્યુઝડે પર નહીં, થર્સડે પર આવી રહ્યો છે વ્લોગ. અને હમણાંથી મારા વ્લોગ ટાઈમ પર બરાબર આવતા નથી, એ માટે હું માફી માગું છું. અને મારી કોશિશ રહેશે કે રેગ્યુલર એ જ સમયે વ્લોગ અપલોડ કરી દઉં અને તમારી સમક્ષ રજૂ કરી દઉં. સો ફ્રેન્ડ્સ, મંદિરે આવી ગઈ હતી અને મંદિરમાં મહાદેવની પૂજા કરવા માટે વેઇટિંગમાં છું, કારણ કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, એટલે પૂજા કરવામાં વાર લાગે છે. બીલીપત્ર વર્જિત છે તોડવા સોમવારે, એટલે તોડ્યા ન હતા અને પાણીથી ધોઈને સ્વચ્છ કરીને હવે એ જ બીલીપત્ર હું ચડાવીશ મહાદેવને. સૌપ્રથમ દીપ દેવતાને પ્રગટાવી રહી છું. દીપ દેવતાની હાજરીમાં મહાદેવની અગ્નિદેવતાની સાક્ષીમાં મહાદેવની પૂજા સ્ટાર્ટ કરીશ. સૌપ્રથમ ગણેશજીને, કાર્તિકીને અને અશોક સુંદરીને જળ ચડાવ્યા બાદ પાર્વતીજીના હસ્તકમલથી લઈને શિવજી ઉપર છેલ્લે જળ ચડાવી રહી છું, ત્રિકોણ બનાવી રહી છું. ફ્રેન્ડ્સ, મહાદેવની પૂજા કરવાથી એટલે શિવ પૂજા કરવાથી દરેક મનોકામનાની પૂર્તિ થાય છે, તથા શિવ પૂજા નિયમિત કરવાથી દરેક જન્મના અગાઉના આપણા કર્મોના પાપોનું ખંડન થાય છે. અને શિવ પૂજા મળવી એ આપણા માટે દરેક માટે સહેલું નથી હોતું. કોઈના ભાગ્યમાં જ શિવ પૂજા હોય છે, અને શિવ પૂજા જે વ્યક્તિ કરતો હશે એ વ્યક્તિ વિશેષ હોય છે. જોજો તમે, જ્યારે બી તમને એવું લાગે કે જે શિવ ભક્ત હશે એમાં કંઈક તો ખાસિયત હશે, શિવ જેવી જ એમની દ્રષ્ટિ હશે અને શિવ જેવી જ એમની સહનશક્તિ હશે. સો ફ્રેન્ડ, ત્યારબાદ પૂજા કર્યા બાદ બીલીપત્રના ઝાડ નીચે જળ અર્પણ કરી રહી છું અને આંખે